નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આકાશ પ્રકાશન નિર્મિત મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની આ વિડીયો સિરીઝમાં આપનું ફરી એક વખત સ્વાગત છે। આજે આપણે ડીસી જનરેટરના વિવિધ પ્રકારના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો અભ્યાસ કરી અને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન વિશેનું આપણું જ્ઞાન વધારે પાકું કરીશું। પ્રશ્ન નંબર 1, ડીસી જનરેટરનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે? જો અહીંયા આગળ ડીસી જનરેટરના વર્કિંગ પ્રિન્સિપલ માટે 4 ઓપ્શન આપેલા છે। એમાંથી એમ્પિયર લો છે એ ખોટો છે, ફેરાડેનો ઇલેક્ટ્રોલિસિસનો નિયમ જે છે એ પણ ખોટો છે અને લેન્ઝનો નિયમ પણ ખોટો છે। અહીંયા પ્રશ્નનો ઉત્તર થાય છે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ। શું છે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ એ જાણવા માટે આપણે જોઈએ કે અહીંયા આગળ 4 આકૃતિઓ આપવામાં આવેલી છે। એ 4 આકૃતિને સંદર્ભમાં રાખી અને આપણે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ જાણવાનો પ્રયત્ન કરીશું। ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ કંડક્ટરને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો બે રીતે એમાં એ વાહક ઉપર EMF પ્રોડ્યુસ થાય છે। નિયમ નંબર 1 મુજબ જ્યારે એવું કહેવામાં આવે છે કે જો ચુંબકીય ક્ષેત્રને સ્થિર રાખો અને વાહકને જો ગતિ કરવામાં આવે, વાહકને ગતિ આપવામાં આવે તો એ વાહકમાં EMF પ્રોડ્યુસ થાય છે। અહીંયા આગળ આકૃતિ એમાં એવું દર્શાવ્યું છે કે એક વાહક છે, આ જે વાહક છે એ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં ઉપરથી નીચેની બાજુ આવી રીતે ગતિ આપવામાં આવે છે ત્યારે એ વાહકમાં EMF પ્રોડ્યુસ થાય છે અને EMF પ્રોડ્યુસ થાય છે એની માત્રા જોવા માટે, એની દિશા જોવા માટે એ કંડક્ટરની સિરીઝમાં એક ગેલ્વેનોમીટર એટલે કે એક એમ્પિયર મીટર જોડેલું છે। જ્યારે વાહકને ઉપરથી નીચેની બાજુ લઈ જવામાં આવે છે ત્યારે વાહકમાં કોઈ એક દિશામાં આ વાહક ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન દર્શાવે છે। એનો મતલબ એમ કે એ વાહકમાં EMF ઉત્પન્ન થાય છે। હવે આકૃતિ 2ના સંદર્ભમાં જોઈએ તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર તો સ્થિર જ રાખેલું છે પરંતુ વાહકને છે નીચેથી ઉપરની દિશામાં આવી રીતે ગતિ કરાવવામાં આવે છે ત્યારે વાહકમાં EMF જે ઉત્પન્ન થાય છે એ ગેલ્વેનોમીટરનું રીડિંગ છે એ પહેલાં કરતાં અહીંયાના સંદર્ભમાં અહીંયા આગળ છે ઉલટું દેખાય છે। એટલે કે જ્યારે વાહકની ગતિ છે એની દિશા બદલાવવામાં આવે છે ત્યારે એ વાહકમાં વિરોધી પ્રકારનું, પહેલાં જે ઉત્પન્ન થયું હતું એનાથી વિરોધી પ્રકારનું EMF ઉત્પન્ન થાય છે। તો એ જ રીતે જો વાહકને સ્થિર રાખવામાં આવે, અહીંયા આગળ બીજી જે આકૃતિ આપેલી છે બીમાં, એમાં વાહકને સ્થિર રાખવામાં આવ્યો છે અને ચુંબકીય ક્ષેત્ર એને ગતિ આપવામાં આવી છે અથવા તો ચુંબકને ગતિશીલ બનાવવામાં આવ્યું છે। જો અહીંયા આગળ વાહક છે એ સ્થિર છે અને ચુંબકને છે નીચેથી ઉપરની દિશામાં ચુંબકને ફેરવવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટર છે એ એક દિશામાં ડિફ્લેક્શન દર્શાવે છે। હવે એ જ રીતે જ્યારે વાહકને તો સ્થિર જ રાખવામાં આવ્યો છે પરંતુ ચુંબકને જે છે એ ઉપરથી નીચેની દિશામાં જ્યારે ગતિ કરવામાં આવે છે ત્યારે એ વાહકમાં વિરુદ્ધ દિશામાં EMF પ્રોડ્યુસ થાય છે। એટલે કે એમ કહી શકીએ કે જ્યારે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં વાહક રાખવામાં આવે છે ત્યારે જો વાહકને સ્થિર રાખી અને મેગ્નેટને ગતિ કરવામાં આવે તો પણ વાહકમાં EMF પ્રોડ્યુસ થાય છે અને એવી જ રીતે જો મેગ્નેટને સ્થિર રાખી અને વાહકને ગતિ કરવામાં આવે તો પણ એ વાહકમાં EMF પ્રોડ્યુસ થાય છે। આ છે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ અને જનરેટર છે એ એના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે। પ્રશ્ન નંબર 2, ડીસી જનરેટરમાં કેવા પ્રકારના EMF ઇન્ડ્યુસ થાય છે? ડીસી જનરેટરમાં અહીંયા આગળ 4 ઓપ્શન આપેલા છે: ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF, સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF, સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF અને મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ EMF। હવે ડીસી જનરેટરમાં કેવા પ્રકારના EMF પ્રોડ્યુસ થાય છે એ જોતા પહેલાં આપણે આ જે 4 ટર્મ્સ આપેલા છે, ટેકનિકલ ટર્મ્સ આપેલા છે એની વ્યાખ્યા જોઈશું। ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વાહકને ગતિ આપવામાં આવે છે અથવા તો વાહકને સ્થિર રાખી અને ચુંબકને ગતિ આપવામાં આવે છે ત્યારે તે વાહકમાં EMF ઇન્ડ્યુસ થાય છે। હવે જો ચુંબકને સ્થિર રાખી અને વાહકને ગતિ આપવામાં આવે તો એ વાહકમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF। ઉદાહરણ તરીકે જનરેટરમાં છે એ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF ઉત્પન્ન થાય છે। હવે જો ચુંબકીય ક્ષેત્રને
ફેરવવામાં આવે અને વાહકને સ્થિર રાખવામાં આવે તો જે વાહકમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એને કહેવામાં આવે છે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. દાખલા તરીકે આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરમાં સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઉત્પન્ન થાય છે. હવે એ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફના બે પ્રકાર છે. એક છે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ અને બીજું છે મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. આ બંને સિદ્ધાંતો છે એ આપણે ટ્રાન્સફોર્મરના ચેપ્ટરમાં વધારે સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ ડીસી જનરેટર છે એટલે ડીસી જનરેટરમાં ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઉત્પન્ન થાય છે. પ્રશ્નનો જવાબ છે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. પ્રશ્ન 3, ડીસી જનરેટરમાં ઇન્ડ્યુસ થતા ઈએમએફની દિશા શોધવા માટે કયો નિયમ વપરાય છે? જો ડીસી જનરેટર આપેલું છે, આપણે શોર્ટમાં જનરેટર એટલે જમણો હાથ, જ એવી રીતે મેચ કરી અને જનરેટર એટલે જમણા હાથનો નિયમ, ફ્લેમિંગના રાઇટ હેન્ડ રૂલ છે એ એના માટે ઈએમએફની દિશા શોધવા માટે વપરાય છે. આપણે એ રીતે યાદ રાખવાનું છે. મોટર માટે છે તો ડાબા હાથનો નિયમ છે અને જનરેટર માટે જમણા હાથનો નિયમ છે. અહીંયા આગળ જમણા હાથનો નિયમ છે એ આકૃતિસહ વર્ણન કરવામાં આવેલું છે. એટલા માટે એમ આપણે કહી શકીએ કે ઈએમએફની દિશા શોધવા માટે છે એ આ ઈએમએફની દિશા શોધવાની આંગળીની દિશા છે. જનરેટર માટે જમણો હાથ. વેવ વાઉન્ડ જનરેટરમાં ઉત્પન્ન થતા ઈએમએફ શોધવાનું સૂત્ર શું છે? વેવ વાઉન્ડ જનરેટરમાં ઈએમએફ ઇન્ડ્યુસ થતા ઈએમએફ શોધવા માટેનું સૂત્ર છે Φ/Zn/60 ગુણ્યા P/2. એ નિયમ અનુસાર એ સૂત્ર મુજબ છે ડીસી જનરેટરમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. ડીસી શન્ટ જનરેટરમાં ઉત્પન્ન થતા ઈએમએફની પોલારિટી શેના પર આધાર રાખે છે? જો કંડક્ટરની સંખ્યા પર પણ આધાર નથી રાખતી, પેરેલલ પાથની સંખ્યા પણ આધાર નથી રાખતી, આર્મેચર ફરવાની દિશા પર આધાર રાખે છે અને ફિલ્ડ પોલની સંખ્યા પર પણ પોલારિટી આધાર રાખતી નથી. અહીંયા આગળ આપણને એમ આપેલું હોય કે ફિલ્ડ પોલમાં વહેતા કરંટની દિશા એવું આપેલું હોય તો પણ અહીંયા આગળ એ સાચું પડે છે. એટલે કે આર્મેચરની ફરવાની દિશા ઉપર છે ડીસી શન્ટ જનરેટરમાં ઉત્પન્ન થતા ઈએમએફની પોલારિટી શોધી શકાય છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલી આકૃતિમાં એક્સ તરીકે માર્ક કરેલ ભાગનું નામ શું છે? અહીંયા જે ખાંચા આપેલા છે આ પ્રકારના, આ ખાંચા છે એ ખાંચા શેના આપેલા છે એવું દર્શાવવામાં આવે છે. આપણને ખબર છે કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ મશીન છે એની કોર છે એ એક સોલિડ મટીરિયલમાંથી બનાવવાને બદલે પાતળા લેમિનેશન કરી અને બનાવવામાં આવે છે. તો આ લેમિનેશનને એક સાથે રાખવા માટે જે કીવે છે એના માટેનો આ ખાંચો છે, જેના દ્વારા સ્ટેમ્પિંગ છે, લેમિનેશન છે એ એક સાથે જોડાઈ શકે. એટલે આ કીવે માટેનો હોલ આપવામાં આવેલો છે. પ્રશ્ન 6, ડીસી જનરેટરનો નીચે દર્શાવેલ એક્સ તરીકે માર્ક કરેલ ભાગ શું છે? આ જે ભાગ છે એ ભાગનું નામ શું છે? તો એ પોલ શું છે? પોલ શું છે? એ ફિલ્ડ પોલ અથવા તો ફિલ્ડ કરંટ દ્વારા ઉત્પન્ન થયેલ મેગ્નેટિક ફ્લક્સને એર ગેપમાં સમાન રીતે યુનિફોર્મ રીતે ફેલાવાનું કાર્ય કરે છે અને એનું નામ છે એ પોલ શું. ડીસી જનરેટરમાં નીચેની આકૃતિમાં એક્સ તરીકે માર્ક કરેલા ભાગનું નામ શું છે? આ છે કોમ્યુટેટર રાઇઝર, જેના દ્વારા જે આર્મેચર ઉપર વાઇન્ડિંગ કરેલું હોય છે આ વાઇન્ડિંગના કનેક્શન કરવામાં આવે છે. એટલે આ ભાગનું નામ છે કોમ્યુટેટર રાઇઝર. પ્રશ્ન 9, નીચેની આકૃતિમાં દર્શાવેલ ડીસી જનરેટરના ભાગનું નામ શું છે? જો આર્મેચર કોર લેમિનેશન છે એ આ ભાગનું નામ છે. અહીંયા આગળ આ એક સ્ટેમ્પિંગ એક આપેલી છે, એવા ઘણા બધા પાતળા લેમિનેશન તૈયાર થઈ અને આર્મેચરનો કોર બનતો હોય છે. પ્રશ્ન 10, નીચેની આકૃતિમાં એક્સ તરીકે માર્ક કરેલ ભાગનું નામ શું છે? જો અહીંયા આગળ આ જે કાળા કલરના બ્લેક કલરના જે ભાગ બતાવેલા છે, આ 4 ભાગ, એનું નામ શું છે એવું દર્શાવવામાં આવ્યું છે. તો આને કહેવામાં આવે છે ઇન્ટરપોલ. આ પોલ વચ્ચેના જે ભાગ આપેલો છે એને ઇન્ટરપોલ કહેવામાં આવે છે. જ્યારે ડીસી જનરેટરમાં ખરાબ કોમ્યુટેશનને કારણે બ્રશ ઉપર સ્પાર્ક થાય છે, આ સ્પાર્કને ઘટાડવા માટે મેઇન પોલની સિરીઝમાં આવા ફિલ્ડ પોલનું જોડાણ કરેલું હોય છે, જેના કારણે એમાં વિરુદ્ધ દિશામાં સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઉત્પન્ન થાય છે. એથી જે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઉત્પન્ન જે થાય છે
મેઇન પોલ ઉપર એ નાબૂદ થાય છે અને સ્પાર્ક છે અથવા તો કોમ્યુટેશન સુધરે છે અને બ્રશ ઉપર છે સ્પાર્ક ઓછો થાય છે. એટલા માટે આ ઇન્ટરપોલની રચના કરવામાં આવેલી હોય છે. પ્રશ્ન 11મો, ડીસી જનરેટરમાં કોમ્યુટેટરનું કાર્ય શું છે? ડીસી જનરેટરમાં કોમ્યુટેટર છે એ બેઝિકલી ડીસી જનરેટરના આર્મેચરમાં એસી પાવર ઉત્પન્ન થાય છે. એ એસી પાવરને ડીસી પાવરમાં રૂપાંતર કરવા માટે કોમ્યુટેટર વપરાય છે કોઈપણ ડીસી મશીનની અંદર. કોમ્યુટેટર સેગમેન્ટ બનાવવા માટે શું વપરાય છે? જો અહીંયા આગળ કલર ઉપરથી જ આપણને ખબર પડે છે કે આ કોપરનો કલર છે, પરંતુ ખાસ પ્રકારનું કોપર, હાર્ડ ડ્રોન કોપરમાંથી કોમ્યુટેટર સેગમેન્ટ બનાવવામાં આવે છે. અહીંયા ઘણા બધા આખું કોમ્યુટેટર આપેલું છે અને એના એક આ રીતે પ્રત્યેક આ સેગમેન્ટ છે, આ જે એક જે આપેલા છે જેની વચ્ચે છે એ માઇકાનો ઇન્સ્યુલેશન હોય છે. એટલે આ એક સેગમેન્ટ આપેલા છે. સેગમેન્ટ બનાવવા માટે હાર્ડ ડ્રોન કોપર વપરાવામાં આવે છે. પ્રશ્ન 13, નીચેની આકૃતિમાં એક્સ તરીકે માર્ક કરવામાં આવેલ સ્લોટનો હેતુ શું છે? જો એક આ લેમિનેશન આપેલું છે, સેગમેન્ટલ લેમિનેશન એવું નામ લખેલું છે. આ જે ખાંચા છે, પ્રત્યેક ખાંચા, આ ખાંચા શેના માટે રાખવામાં આવે છે એવું કહેવામાં આવે છે. અહીંયા આગળ આ જે ખાંચા છે એ વાઇન્ડિંગને સમાવવાની જગ્યા છે. વાઇન્ડિંગ ફિક્સ કરવા માટે આ પ્રકારના ખાંચા આપેલા હોય છે. એક લેમિનેશન ભેગું થઈને પ્રત્યેક લેમિનેશન સાથે કોર બને છે અને પેરેલલમાં આવા ખાંચા તૈયાર થાય છે. આ ખાંચામાં છે તે આર્મેચર વાઇન્ડિંગને ઇન્સર્ટ કરવામાં આવે છે. પ્રશ્ન 14, નીચેની દર્શાવેલ ડીસી જનરેટરનો પ્રકાર કયો છે? જો અહીંયા આગળ આપણે જોઈએ તો એકચ્યુઅલમાં ડીસી જનરેટર છે એ તો આટલું જ છે. અહીંયાથી તે લઈ અને આ જે છે એ ડીસી જનરેટર છે. એમાં એનું અહીંયા ફિલ્ડ આપેલું છે, એનું આર્મેચર આપેલું છે, એક વોલ્ટમીટર જોડેલું છે અને લોડ આપવા માટેની સર્કિટ દર્શાવવામાં આવેલી છે. પરંતુ આ ડીસી જનરેટરના જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને એક વેરિયેબલ રેઝિસ્ટન્સ દ્વારા અથવા તો પોર્ટ દ્વારા આવી રીતે બહારથી સપ્લાય આપવામાં આવેલો છે. એટલા માટે આ જે જનરેટરનું જે એક્સાઇટેશન ફિલ્ડ છે એને બહારથી વોલ્ટેજ આપવામાં આવેલા છે ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે. એટલે આ પ્રકારનું જે જનરેટર છે એ સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કહેવામાં આવે છે. સિરીઝ જનરેટર, સ્ટન્ટ જનરેટર અને કમ્પાઉન્ડ જનરેટર છે એ સેલ્ફ એક્સાઇટેડ જનરેટર છે, જેના ફિલ્ડ પોલ છે એમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ હોય છે, જેના કારણે એને બહારથી વોલ્ટેજ આપવાની જરૂરિયાત રહેતી નથી. અહીંયા આગળ જે દર્શાવેલું છે જનરેટર, એના ફિલ્ડને બહારથી સપ્લાય આપેલો છે. એટલા માટે એ સેપરેટલી બહારથી એક્સાઇટેડ જનરેટર અને એક્સાઇટેશન છે બહારથી આપવામાં આવે છે. એક્સાઇટેશન માટે ડીસી વોલ્ટેજ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, નીચેના પૈકી કયું જનરેટર જો તેની સાથે લોડ જોડેલ ના હોય તો વોલ્ટેજ ઉત્પન્ન કરશે નહીં? જો અહીંયા આગળ સિરીઝ જનરેટર આપેલું છે, શન્ટ જનરેટર આપેલું છે, લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. હવે જે લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર છે એ શન્ટ જનરેટરના તે ખાસ કરીને પ્રકાર કહી શકાય. એટલા માટે સિરીઝ જનરેટર છે એ અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલું છે કે જો સિરીઝ જનરેટર છે એનું જે સિરીઝ ફિલ્ડનું વાઇન્ડિંગ છે એ સિરીઝ ફિલ્ડનું વાઇન્ડિંગ છે એ આર્મેચરમાં જોડેલું હોય છે. એટલા માટે હવે જો આપણે એને લોડ નહીં જોડીએ તો સિરીઝ ફિલ્ડ છે એ ઓપન રહેશે, એટલે એમાં કોઈ પણ પ્રકારનો કરંટ વહેશે નહીં. એટલા માટે એમાં મેગ્નેટ ઉત્પન્ન થશે નહીં અને એના વોલ્ટેજ છે એ ઉત્પન્ન થશે નહીં. એટલા માટે સિરીઝ જનરેટરની ખાસિયત એ છે કે એની સાથે આપણે છે તે લોડ જોડવો જોઈએ. લોડ જોડ્યા વગર સિરીઝ જનરેટર છે એ વોલ્ટેજ ઉત્પન્ન કરી શકતું નથી. એટલે અહીંયા આગળ ઉત્તર થાય છે સિરીઝ જનરેટર. સિરીઝ જનરેટરમાં સિરીઝ વાઇન્ડિંગ કેવું હોય છે? સિરીઝ જનરેટરમાં સિરીઝ વાઇન્ડિંગ છે આગળના પ્રશ્નમાં જ આપણે જોયું કે આર્મેચર સાથે એ સિરીઝ વાઇન્ડિંગ સિરીઝમાં જોડાય છે. એટલા માટે જેટલો કરંટ આર્મેચરમાંથી પસાર થશે એટલો જ કરંટ છે એ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થશે. એટલા માટે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ જાડા તારનું અને ઓછા આંટાનું બનેલું હોય છે. અવરોધ ઓછો રાખવા માટે કરંટ વધારે એમાંથી જાય છે એટલે જાડો તાર રાખવામાં આવે છે. જાડા તારનું ઓછા આંટાનું એ આપણો અહીંયા આગળ પ્રશ્ન વિકલ્પ સાચો છે. અહીંયા દર્શાવ્યું પણ છે જાડા તારનું અને ઓછા આંટાનું, બે જ આંટા દર્શાવેલા છે. જો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ હોય તો પાતળા તારનું હોય અને ઘણા બધા આંટાનું હોય. કયા જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચરની પેરેલલમાં જોડવામાં આવે છે?
કયા જનરેટરમાં ડીસી શન્ટ જનરેટરમાં છે એ ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચરની પેરેલલમાં જોડવામાં આવે છે. અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે આ છે એ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે અને એને આર્મેચર વાઇન્ડિંગની બરાબર પેરેલલમાં જોડવામાં આવે છે. એટલે આ પ્રશ્નનો જવાબ થાય છે શન્ટ જનરેટર. કયા પ્રકારના જનરેટરને કોન્સ્ટન્ટ વોલ્ટેજ જનરેટર કહેવામાં આવે છે? ડીસી શન્ટ જનરેટર છે એને કોન્સ્ટન્ટ વોલ્ટેજ જનરેટર કહેવામાં આવે છે, કારણ કે ડીસી શન્ટ જનરેટર છે એની જો આપણે લોડ અને વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક લોડ કરંટ અને વોલ્ટેજ ઉત્પન્ન થતા જે વોલ્ટેજ છે એની જો કેરેક્ટરિસ્ટિક જોઈએ તો મોટાભાગે એ આવા પ્રકારની આમથી આમ હોય છે. એટલા માટે એ શૂન્ય લોડથી લઈ અને ફૂલ લોડ સુધીમાં એના જે આઉટપુટ વોલ્ટેજ છે એમાં ખૂબ જ ઓછો ઘટાડો થાય છે. એટલા માટે શન્ટ જનરેટરને કોન્સ્ટન્ટ વોલ્ટેજ જનરેટર કહેવામાં આવે છે. પ્રશ્ન 19. ડીસી શન્ટ જનરેટરમાં જો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ ખૂબ જ વધારે હોય તો શું થશે? ડીસી શન્ટ જનરેટરમાં છે તે જો ફિલ્ડ વાઇન્ડિંગ ખૂબ જ વધારે હોય તો શું થાય કે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ વહેશે નહીં, અને કરંટ નહીં વહે એટલે એક ઓપન પ્રકાર જેવું વાઇન્ડિંગ થઈ જશે. કરંટ નહીં વહે એટલે એમાંથી મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન નહીં થાય, જે વાઇન્ડિંગને કાપશે નહીં એટલે એમાં ચુંબકત્વ ઉત્પન્ન નહીં થાય અને જનરેટર છે એ વોલ્ટેજ ઉત્પન્ન નહીં કરી શકે. એટલે કે વોલ્ટેજ ઉત્પન્ન થવાનું નિષ્ફળ જાય છે, જનરેટર વોલ્ટેજ ઉત્પન્ન કરતું નથી. એના માટે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ માટે એક ક્રિટિકલ રેઝિસ્ટન્સ પોઈન્ટ આપે છે. ક્રિટિકલ રેઝિસ્ટન્સ એના કરતાં વધારે રેઝિસ્ટન્સ છે એની ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં આપણે જોડી શકીએ નહીં. કુલ રેઝિસ્ટન્સ છે એ ક્રિટિકલ રેઝિસ્ટન્સ કરતાં ઓછો રહેવો જોઈએ, તો જ તે ડીસી જનરેટર છે એ વોલ્ટેજ ઉત્પન્ન કરી શકશે, નહીંતર ડીસી જનરેટરમાં વોલ્ટેજ ઉત્પન્ન નહીં થાય. પ્રશ્ન 20. કયા જનરેટરને સિરીઝ અને શન્ટ એમ બે ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે? કમ્પાઉન્ડ જનરેટરને, કારણ કે એનું નામ જ એવું છે કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડનો મતલબ થાય છે બંને ભેગું. શન્ટ ડીસી કમ્પાઉન્ડ જનરેટરમાં એક સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે અને બીજું શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે, અને આ બંનેને આર્મેચર જે છે એની સિરીઝમાં અથવા પેરેલલમાં જોડવામાં આવે છે. જો અહીંયા આગળ એક આર્મેચર આપેલું છે અને આર્મેચરની પેરેલલમાં છે તે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ જોડેલું છે. અહીંયા આગળ આ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે અને આર્મેચરની સિરીઝમાં છે એ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ જોડેલું છે. એટલે આ બંને પ્રકારના વાઇન્ડિંગ છે એ કમ્પાઉન્ડ જનરેટરમાં આવે છે. કયા પ્રકારના જનરેટરમાં સિરીઝ ફિલ્ડ ફ્લક્સ શન્ટ ફિલ્ડ ફ્લક્સનો વિરોધ કરે છે? ડીસી કમ્પાઉન્ડ જનરેટરના બે પ્રકાર છે. એક છે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને બીજું છે ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર. હવે જુઓ કયા પ્રકારના જનરેટરમાં સિરીઝ ફિલ્ડ ફ્લક્સ શન્ટ ફિલ્ડનો વિરોધ કરે છે એવું કહે છે, મદદ કરે છે એવું કહેતો નથી. જો વિરોધ કરતું હોય તો પછી એનું નામ થાય છે ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર. જો અહીંયા આગળ આપણને એવું લખેલું હોય કે મદદ કરે છે તો એનું નામ છે કમ્યુલેટિવનો મતલબ થાય છે સરવાળો કરવો અને ડિફરન્શિયલનો મતલબ થાય છે બાદબાકી કરવી. એટલા માટે અહીંયા આગળ એનો જવાબ આવશે કે વિરોધ કરે છે, એટલા માટે એ છે ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર. કમ્યુલેટિવમાં સરવાળો થાય એટલે એ ખોટું છે, અને શન્ટ જનરેટર છે અને સિરીઝ જનરેટર છે એમાં એક જ વાઇન્ડિંગ હોય છે એટલે કમ્પાઉન્ડ પ્રકારના જનરેટર નથી. કયા પ્રકારના જનરેટરમાં સિરીઝ ફિલ્ડ ફ્લક્સ શન્ટ ફિલ્ડ ફ્લક્સનો વિરોધ કરે છે? એ અહીંયા આકૃતિ સાથે પણ દર્શાવવામાં આવેલું છે કે જો અહીંયા આ જે જનરેટર આપેલું છે એ આ જનરેટરની અંદર શન્ટ ફિલ્ડના ઉત્પન્ન થતું ચુંબકી ફ્લક્સની દિશા દર્શાવી છે, અથવા અને અહીંયા આગળ નીચેનામાં વિરોધ બતાવ્યો છે, ઉલટું દર્શાવેલું છે. એટલે આ પ્રકારનું જે જનરેટર છે એ ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર છે. બીજું જનરેટર જે આકૃતિ બીમાં દર્શાવેલું છે એ દર્શાવેલું છે કે એક શન્ટ ફિલ્ડમાં ઉત્પન્ન થતા ફ્લક્સની દિશા દર્શાવી છે, બીજામાં પણ ફ્લક્સની દિશા કે કરંટની દિશા દર્શાવી છે એવું સમજો. તો બંને છે એ એક જ દિશામાં થાય છે એટલે આને કહેવામાં આવે છે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. બરાબર. તો અહીંયા કયા પ્રકારના જનરેટરમાં વિરોધ કરે છે એમ કીધું છે, એટલા માટે ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર છે. પ્રશ્ન 22. નીચેની આકૃતિમાં કયા પ્રકારનું જનરેટર દર્શાવેલું છે? અહીંયા એક ડીસી કમ્પાઉન્ડ જનરેટર, કારણ કે કમ્પાઉન્ડ જનરેટરની અંદર સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ પણ હોય અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ પણ હોય. આ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે અને આરયુ એ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે. પરંતુ અહીંયા આગળ ઓપ્શનમાં શું આપ્યું છે એ જોવાનું, કારણ કે
કમ્પાઉન્ડ જનરેટર છે એ વળી પાછા બે પ્રકારના હોય છે, લોંગ શન્ટ હોઈ શકે અને શોર્ટ શન્ટ હોઈ શકે. એમાં પણ વધારે ફર્ધર પ્રકાર પડે છે. શોર્ટ શન્ટ કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, શોર્ટ શન્ટ ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર અને શોર્ટ શન્ટ કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને લોંગ શન્ટ કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. એટલે અહીંયા ઓપ્શનમાં શું આપેલું છે તો શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. શોર્ટ શન્ટ છે નહીં. જો આ શન્ટ છે, શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ માત્ર આર્મેચરની પેરેલલમાં જોડાયેલું હોય, અહીંયા જ જોડાયેલું હોય આર્મેચરની પેરેલલમાં, તો એ શોર્ટ શન્ટ થાય, પણ એ ખોટું છે. લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, જો આર્મેચર વાઇન્ડિંગ અને સિરીઝ વાઇન્ડિંગ બંનેને સિરીઝમાં જોડી અને ત્યારબાદ જો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ બંનેની પેરેલલમાં જોડેલું હોય તો એને કહેવામાં આવે છે લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. એટલે અહીંયા આગળ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર છે. પ્રશ્ન નંબર 23, નીચેની આકૃતિમાં કયા પ્રકારનું જનરેટર દર્શાવેલું છે? જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ માત્ર આર્મેચરની પેરેલલમાં જ જોડેલું છે. આ આર્મેચર છે અને એની પેરેલલમાં જ જોડેલું છે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ. એટલા માટે આને કહેવામાં આવે છે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. નીચેની આકૃતિમાં કયા પ્રકારનું ડીસી જનરેટર દર્શાવ્યું છે? અહીંયા આગળ એક કમ્પાઉન્ડ જનરેટર દર્શાવ્યું છે, પરંતુ ઓપ્શનમાં શું આપવામાં આવેલું છે તો કે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર છે કે લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર છે, ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર છે કે પછી કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે શોર્ટ શન્ટ અને લોંગ શન્ટ તો આકૃતિ ઉપરથી આપણને ખબર નહીં પડે, એટલા માટે આ બંને જે ઓપ્શન છે એ ખોટા છે. પરંતુ ડિફરન્શિયલી છે અને કમ્યુલેટિવ છે એ આકૃતિ ઉપરથી આપણને અહીંયા ખબર પડી જાય છે. ફિલ્ડ પોલની જે ઉપર જે વાઇન્ડિંગ કરેલું છે એની દિશા છે એના પરથી આપણને ખબર પડી જશે. અહીંયા આપણે જોઈએ કે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે, એમાં જે કરંટની દિશા દર્શાવેલી છે એ કરંટની દિશાના એરો આ રીતે આપેલા છે, એટલે એમાં જે કરંટની દિશા છે એવી જ રીતે જે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં છે એ પણ જે કરંટની દિશા દર્શાવેલી છે એની દિશા પણ એક જ જેવી છે. એટલે કે બંને વાઇન્ડિંગ દ્વારા ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ છે એ એકબીજાના મદદ કરે છે. એટલા માટે એને કહેવામાં આવે છે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ડીસી જનરેટરમાં આર્મેચર રિએક્શનની શી અસર થાય છે? આર્મેચર રિએક્શનના પરિણામે આઉટપુટ વોલ્ટેજ ઘટે છે, કારણ કે આર્મેચર રિએક્શનના પરિણામે બ્રશ ઉપર જે ડ્રોપ થાય છે એના કારણે છે આઉટપુટ વોલ્ટેજ એના ઘટે છે. આઉટપુટ વોલ્ટેજ વધે છે એ ખોટી વાત છે. આઉટપુટ વોલ્ટેજ પલ્સેન્ટિંગ કે પછી ઝીરો થાય છે, તમામ વિકલ્પો છે ખોટા છે. પ્રશ્ન 26, ડીસી જનરેટરના સંદર્ભમાં જીએનએ અને એમએનએના ફૂલ ફોર્મ અનુક્રમે શું છે? જીએનએ એટલે જીઓમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ. આ જે ઓપ્શન છે એનો એક સાચો છે, અને એમએનએનો અર્થ થાય છે મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ, એ પણ એનો સાચો છે. અહીંયા આગળ તમે બીજામાં જુઓ તો જનરલ ન્યુટ્રલ આપેલું છે, એટલે જનરલ શબ્દ નથી. જીઓમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ પણ મિનિમમ, અહીંયા મિનિમમ આપેલું છે એ શબ્દ ખોટો છે. જીઓમેટ્રિકલ ન્યુમેરિક છે એ ખોટું છે, અને મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ એ આપેલું છે, પરંતુ આ સાચું છે. પરંતુ એનો આ ઓપ્શનનો પૂરો ઓપ્શન ખોટો છે, એટલા માટે આ ત્રણે ત્રણ ખોટા છે. જીઓમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ અને મેગ્નેટિક ન્યુટ્રલ એક્સિસ એ આપણા સાચી ઓપ્શન છે. પ્રશ્ન નંબર 27, ડીસી મશીનના સંદર્ભમાં ટીપીટી અને એલપીટી એટલે અનુક્રમે શું થાય છે? ટીપીટીનું નામ થાય છે ટ્રેલિંગ પોલ ટીપ, અને એલપીટીનું નામ થાય છે લીડિંગ પોલ ટીપ. હવે આ ટેકનિકલી બંને જે ટર્મ્સ આપેલા છે એકચ્યુઅલમાં છે શું, તો એને આપણે આકૃતિ સાથે જો દોરી અને સમજીએ તો એક કોઈ આ ફિલ્ડ પોલ આપેલો છે, અને એનો આ જે ફિલ્ડ શું આપેલા છે પોલના, આવી રીતે આપણે ડ્રો કરતા હોય છે. હવે આ પોલ છે એવું સમજો, ફિલ્ડ પોલ છે, ફિલ્ડ પોલ. હવે એની નીચે છે એ આર્મેચર એ ફરતું હોય છે. આવી રીતે આર્મેચર જે ગોળ આકારમાં હોય છે એની નીચે આર્મેચર ફરતું હોય છે. સપોઝ કે આર્મેચરને ફરવાની દિશા છે આવી રીતે ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝ દિશામાં આર્મેચર ફરે છે. હવે જ્યારે જનરેટર સ્થિર હોય છે ત્યારે આ જે પોલ છે અને આર્મેચરની સ્થિતિ બંનેની સ્થિર પડી છે. જ્યારે જનરેટર ફરવાની શરૂઆત થાય છે ત્યારે જે આ ફિલ્ડ પોલનો છેડો ટીપ આર્મેચરના પ્રથમવાર જે સંપર્કમાં આવે, ધારો કે આર્મેચર સ્થિર છે આમ ફરવાની થાય છે, ત્યારે આ ફિલ્ડ પોલનો આ છેડો છે એ આર્મેચરના
સંપર્કમાં પહેલા આવશે અને આ છેડો છે એ પછી સંપર્કમાં આવશે. આ પહેલા સંપર્કમાં આવશે પોલનો છેડો અને આ પછી આવશે. એટલા શું કામ કે આર્મેચરને ફરવાની દિશા છે એ ક્લોકવાઇઝ છે, પરંતુ જો આર્મેચરને ફરવાની દિશા છે એન્ટી ક્લોકવાઇઝ હોય, આમથી આમ ફરે છે, તો આ છેડો છે પહેલા આવશે અને આ છેડો છે એ પછી આવશે. એટલા માટે આર્મેચરને ફરવાની દિશા ઉપરથી ફિલ્ડ પોલની ટીપ નક્કી થાય છે. અહીંયા આગળ આપણે એવું સમજો કે આર્મેચર છે એ ફિલ્ડ એ ફોરવર્ડ દિશામાં આવી રીતે ક્લોકવાઇઝ દિશામાં ફરે છે, તો આને કહેવામાં આવે છે ટીપીટી, એલપીટી. આને કહેવામાં આવે છે એલપીટી, લીડિંગ પોલ ટીપ. અને પછી જે સંપર્કમાં આવે છે એને કહેવામાં આવે છે ટીપીટી, ટ્રેલિંગ પોલ ટીપ. 28 પ્રશ્ન નંબર 28. ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટને ન્યૂનતમ અથવા શૂન્ય કરવા માટે શું કરવામાં આવે છે? એમાં બ્રશની પોઝિશન બદલવામાં આવે છે. જીએનએ અને એમએનએ છે એની ઉપર છે બ્રશની પોઝિશન છે એ સેટ કરવામાં આવે છે. પ્રશ્ન 29. ડીસી મશીનમાં કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ કેમ રાખવામાં આવે છે? ડીસી મશીનમાં આર્મેચર રિએક્શન ઘટાડવા માટે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 30. ડીસી મશીનમાં ઇન્ટરપોલનું કાર્ય શું છે? અગાઉ જ આપણે ચર્ચા કરી કે ઇન્ટરપોલ છે એ રફ કોમ્યુટેશનને સુધારે છે, એટલા માટે એ કોમ્યુટેશન સુધારવા માટે ઇન્ટરપોલ છે એ મેઇન પોલની સિરીઝમાં એનું કનેક્શન કરવામાં આવે છે. મેઇન પોલની વચ્ચે ઇન્ટરપોલને રાખી અને એના પર જે વાઇન્ડિંગ કરવામાં આવે છે એ મેઇન પોલની સિરીઝમાં એનું વાઇન્ડિંગ કરી અને રફ કોમ્યુટેશનને સુધારી શકાય છે. પ્રશ્ન 31. ડીસી જનરેટરમાં રફ કોમ્યુટેશનની કઈ અસર થાય છે? રફ કોમ્યુટેશનને પરિણામે એના બ્રશ પર હેવી સ્પાર્ક થાય છે, એટલે બ્રશ ઘસાઈ જાય છે અને કોમ્યુટેટર ઉપર છે એ ખાડા પડી જાય છે, સ્પોટ થઈ જાય છે. પ્રશ્ન 32. બે ડીસી જનરેટરને પેરેલલમાં જોડવામાં આવે ત્યારે કઈ શરત પૂર્ણ હોવી જોઈએ? વોલ્ટેજ ઉચ્ચ હોવા જોઈએ તો એ પણ ખોટું છે. વોલ્ટેજ 250 વોલ્ટથી વધારે હોવા જોઈએ તો એ પણ ખોટું છે. બંનેના વોલ્ટેજ સમાન હોવા જોઈએ એ એક અહીંયા શરત છે. બંનેની પોલારિટી પણ સમાન હોવી જોઈએ, પરંતુ અહીંયા આગળ આપેલું નથી, એટલા માટે બંનેના વોલ્ટેજ છે એ સમાન હોવા જોઈએ. બંનેના વોલ્ટેજ અલગ અલગ હોવા જોઈએ એ પણ ખોટું છે. પ્રશ્ન 33. ડીસી જનરેટરના પેરેલલ ઓપરેશન વખતે જનરેટરનો પોઝિટિવ ટર્મિનલ ક્યાં જોડવો જોઈએ? જો બે જનરેટરને પેરેલલમાં જોડવામાં આવે તો એના માટેના જે બે બસબાર હોય છે પોઝિટિવ અને નેગેટિવ, એ જે જનરેટર બે આપેલા હોય, બે અથવા બે કરતાં વધારે જનરેટર આપેલા હોય, તો પોઝિટિવ ટર્મિનલ છે જનરેટરનો, સપોઝ કે આ પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ ટર્મિનલ છે એનો, તો પોઝિટિવને પોઝિટિવની સાથે અને નેગેટિવને નેગેટિવની સાથે જોડવા જોઈએ. આવી રીતે એનું પેરેલલ ઓપરેશન કરી શકાય. જોઈએ ન્યુટ્રલ પોઈન્ટ સાથે જોડવો જોઈએ, પોઝિટિવ બસબાર સાથે જોડવો જોઈએ, એ અહીંયા આગળ સાચો ઉત્તર છે. જ્યારે ડીસી જનરેટરને પેરેલલમાં જોડવામાં આવે છે ત્યારે લોડને એક જનરેટરથી બીજા જનરેટર સુધી કઈ રીતે શિફ્ટ કરવામાં આવે છે? સ્પીડને એડજસ્ટ કરીને શિફ્ટ કરવામાં આવે છે, ખોટું છે. આર્મેચર રેઝિસ્ટન્સ એડજસ્ટ કરીને, એ પણ ખોટું છે. જનરેટર બંધ કરીને, એ પણ ખોટું છે. એક્સાઇટેશન એડજસ્ટ કરી અને એની પેરેલલની શરતો છે એ સમાન કરવામાં આવે છે. પ્રશ્ન 35. ડીસી જનરેટરના બ્રશ બનાવવા માટે કયું મટીરિયલ વપરાય છે? ગ્રેફાઇટમાંથી પણ ડીસી જનરેટરના બ્રશ બને છે. કાર્બન અને કાર્બન ગ્રેફાઇટમાંથી પણ ડીસી જનરેટરના બ્રશ બને છે. ઇલેક્ટ્રો ગ્રેફાઇટ અને મેટલ ગ્રેફાઇટમાંથી પણ ડીસી જનરેટરના બ્રશ બનાવવામાં આવે છે. એટલે કે ઉપરોક્ત તમામ વિકલ્પો છે એ બ્રશ માટે સાચા છે. પ્રશ્ન 36. કયા પ્રકારનું જનરેટર આર્ક વેલ્ડિંગ માટે વપરાય છે? જો કે આ બહુ જૂની વાત છે, પરંતુ એજ પર થિયોરી અથવા એજ પર પહેલાંના જમાના મુજબ જે ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર છે એ આર્ક વેલ્ડિંગ માટે વપરાતું હતું. અત્યારે મોટાભાગના જે વેલ્ડિંગ મશીનો છે એ એસી ઉપર ચાલતા હોય છે અને જનરેટર પણ એસી હોય છે, એટલે અહીંયા આગળ આ પ્રશ્નના સંદર્ભમાં છે એ ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર છે એ આર્ક વેલ્ડિંગ માટે વપરાતું હતું. પ્રશ્ન નંબર 37. કયું જનરેટર રેસિડ્યુઅલ મેગ્નેટિઝમની ગેરહાજરીમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે? ડીસી શન્ટ જનરેટર, ખોટું છે. ડીસી કમ્પાઉન્ડ જનરેટર, ખોટું છે. ડીસી સિરીઝ જનરેટર, એ પણ ખોટું છે. આ ત્રણ જનરેટર છે એ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમની હાજરીમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા આગળ આવે છે કે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર છે એ જનરેટર રેસિડ્યુઅલ મેગ્નેટની
ગેરહાજરીમાં છે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે, કારણ કે આને બહારથી સપ્લાય આપવામાં આવે છે, જેના કારણે ફિલ્ડ કરંટ વહે છે અને ફિલ્ડ પોલ ઉત્પન્ન થઈ અને વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. થેન્ક યુ.